પ્રોટીનથી ભરપૂર અને વેઇટ લોસમાં હેલ્પ કરે તેવી સુપર ટેસ્ટી, ક્રિસ્પી અને હેલ્ધી સ્પ્રાઉટ્સ ટિક્કી એટલે ફણગાવેલા મગની ટિક્કી બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ફણગાવેલા મગની ટિક્કી બનાવવા માટે મેં 2 કપ મગ લીધા છે. હવે મગને 2 વાર ધોઈ લેવાના છે અને રાત્રે પાણીમાં પલાળીને મૂકી દેવાના છે. બીજા દિવસે સવારે મગમાંથી પાણી અલગ કરવાનું છે અને મગને કોટનના કપડામાં બાંધીને મૂકી દેવાના છે. તો સાંજે કે સવારે મગના સ્પ્રાઉટ્સ બની જશે, એટલે કે ફણગાવેલા મગ બનીને તૈયાર થઈ જશે. એ ફણગાવેલા મગ છે તે મિક્સર જારમાં લઈ લેવાના છે. હવે 3 લીલા મરચાં અને આદુ ઝીણું ચોપ કરેલું લેવાનું છે અને ક્રશ કરવાનું છે. હવે મગ ક્રશ કરતા હોઈએ ત્યારે પાણી ઉમેરવાનું નથી, એકલા મગને જ ક્રશ કરવાનું છે. અહીંયા મગને મેં અધકચરા ક્રશ કરી દીધા છે, તો મગને બાઉલમાં લઈ લેવાના છે. ફ્રેન્ડ્સ, આ ટિક્કી છે ને તે ખાવામાં ટેસ્ટી તો બને છે, સાથે વેટ લોસમાં પણ હેલ્પફુલ થાય છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ત્યાં મગનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે. હવે ટિક્કીને ક્રિસ્પી અને ક્રન્ચી બનાવવા માટે મેં 4 બટાકા લીધા છે. બટાકા બાફી લેવાના છે, ઠંડા થઈ જાય પછી ઉપરની છાલ કાઢી લેવાની છે અને છીણીથી છીણીને ઉમેરવાના છે. મેં 4 બટાકા લીધા છે, તમારે 3 કે વધારે બટાકા લેવા હોય તો પણ લઈ શકો છો. બટાકાને છીણી લેવાના છે. હવે ટેસ્ટી અને ચટપટો મસાલો કરવાનો છે. મસાલામાં અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી અજમો હાથથી ક્રશ કરીને ઉમેરવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. 1 ચમચી સફેદ તલ, તજનો પાવડર ઉમેરવાનો છે. તમે મરી પાવડર પણ ઉમેરી શકો છો. 1 ચમચી ચાટ મસાલો અને 1 ચમચી આમચૂર પાવડર ઉમેરવાનું છે. લીલા ધાણા ઉમેરવાના છે અને બધા જ મસાલા સાઈડથી મિક્સ કરવાના છે. તમારે લસણની પેસ્ટ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો. એ બધા જ મસાલા સાઈડથી મિક્સ કરવાના છે. હવે બાઇન્ડિંગ માટે 1 કપ ચણાનો લોટ અને 3 ચમચી ચોખાનો લોટ એટલે કે રાઈસ ફ્લાવર ઉમેરવાનો છે. ચોખાનો લોટ અને રાઈસ ફ્લાવર ઉમેરીએ છીએ તો ટિક્કી ક્રિસ્પી ક્રન્ચી બને છે અને ટિક્કીમાં બાઇન્ડિંગ આવે છે. તો 3 ચમચી ચોખાનો લોટ ઉમેરવાનો છે અને મિશ્રણને મિક્સ કરવાનું છે. આપણે ડો બાંધીએ છીએ તે રીતે ડો બાંધવાનો છે. હવે ડો બાંધતા હોઈએ ત્યારે પાણી, દહીં કે છાશ ઉમેરવાનું નથી. આપણે ફણગાવેલા મગનું મિશ્રણ બનાવ્યું છે ત્યાંથી ડો બંધાઈ જશે. ઉપરથી થોડું તેલ ઉમેરીશું, હાથમાં તેલ લગાવીશું અને ડો બાંધી લઈશું. તો ટિક્કી બનાવવાનું મિશ્રણ બની ગયું છે. તો હાથમાં તેલ લગાવવાનું છે અને એક સરખી ટિક્કી બનાવી લઈશું. ટિક્કી મોટી, નાની કે ચોરસમાં બનાવી હોય તો પણ બનાવી શકો છો. આપણે ગોળ ટિક્કી બનાવી લઈશું અને એક સરખી ટિક્કી બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં ફણગાવેલા મગની ટિક્કી બનાવી લીધી છે. આજે આપણે હેલ્ધી ટિક્કી બનાવીએ છીએ એટલે ટિક્કીને સેલો ફ્રાય કરીએ છીએ. તો સેલો ફ્રાય કરવા માટે પેનમાં 4 થી 5 મોટી ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી ટિક્કીને સેલો ફ્રાય કરી લઈશું. તમારે ટિક્કીને સેલો ફ્રાય ના કરવી હોય અને ડીપ ફ્રાય કરવી હોય તો પણ કરી શકો છો અને એર ફ્રાયમાં શેકવી હોય તો પણ શેકી શકો છો. ટિક્કી એક બાજુથી શેકાઈ જાય પછી ફેરવવાની છે અને બીજી બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાની છે. અને ટિક્કી તળતા હોઈએ તો ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. મીડિયમ ગેસ પર ટિક્કી તળીએ છીએ તો ટિક્કી ક્રિસ્પી, ક્રન્ચી અને અંદરથી પણ શેકાઈ જાય છે. ફૂલ ગેસ પર ટિક્કી તળીએ છીએ તો શું થશે કે ટિક્કી ઉપરથી તળાઈ જશે પણ અંદરથી કાચી રહેશે. એટલે મીડિયમ ગેસ પર ગોલ્ડન લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ટિક્કીને શેકવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કે આજે આપણે સ્પ્રાઉટ્સની ટિક્કી બનાવી છે તે શેકાઈને તૈયાર થઈ ગઈ છે, એટલે કે સેલો ફ્રાય થઈ ગઈ છે. તો ગરમા ગરમ ટિક્કીને સર્વ કરીશું. આજે મેં ટિક્કી બનાવી છે તેની સાથે ગ્રીન ચટણી સર્વ કરી છે. તમે ખજૂર આંબલીની ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. તો ટિક્કીને સર્વ કરીશું, ઉપરથી ચટણીથી ગાર્નિશિંગ કરીશું અને હું તમને કટ કરીને પણ બતાવીશ કે આજે મેં સ્પ્રાઉટ્સ ટિક્કી બનાવી છે તે ક્રિસ્પી, ક્રન્ચી અને હેલ્ધી તો બની છે પણ અંદરથી પણ સરસ એવી શેકાઈ છે. અને હા ફ્રેન્ડ્સ, કંઈ હેલ્ધી ખાવાનું મન હોય અને વેટ લોસમાં પણ હેલ્પ કરે તેવું કંઈ બનાવવાનું વિચારો છો તો આ બેસ્ટ ટિક્કી છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો પ્રોટીનથી ભરપૂર અને વેટ લોસમાં હેલ્પ કરે તે ફણગાવેલા મગની ટિક્કી એટલે કે સ્પ્રાઉટ્સ ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. કેવી લાગી રેસીપી કમેન્ટ કરજો. બાય, એન્જોય.